સિહોરમાં પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આવેલ ફ્યુઝ બોક્સમાંથી ફ્યુઝની ચોરી થયાનો મામલો સામે આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં કેદ થયો નવો સ્ટાઇલિસ્ટ ફ્યુઝ ચોર। સિહોરમાં છેલ્લા ઘણા સમયથી નવો સ્ટાઇલિસ્ટ ચોર સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે। ચોર દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવાયેલા ટ્રાન્સફોર્મરમાં આવેલ ફ્યુઝ બોક્સમાંથી ફ્યુઝની ચોરી થવા પામી હતી। આ અંગે સત્તાવાર કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી, પણ ગઈકાલે રાત્રે 8:30 થી 9 વાગ્યા આસપાસ એક વ્યક્તિ આવે છે અને પીજીવીસીએલના સેફ્ટી ગાર્ડમાં જઈ ફ્યુઝની ચોરી કરવામાં આવી હતી। આ દરમિયાન સિહોરના જે તે વિસ્તારના વીજ ગ્રાહકો દ્વારા વીજળી ગુલ અંગેની ફરિયાદ વીજ કંપનીને કરતા તાત્કાલિક ફોલ્ટ દૂર કરવા પીજીવીસીએલ સ્ટાફ આવી પહોંચ્યો હતો, પરંતુ ફ્યુઝ ચેક કરતા ફ્યુઝ નહીં હોવાનું જાણવા મળ્યું હતું। આમ ધોળા દિવસે અને સમી સાંજમાં આવા હલકી માનસિકતાવાળા કૃત્યો કરનાર વિરુદ્ધના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે હવે જોવું રહ્યું કે પીજીવીસીએલ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે। મારું નામ બીબી મહેતા, નાયબ ઇજનેર પીજીવીસીએલ સિહોર ટાઉન। સિહોર પીજીવીસીએલ ટાઉનના કાર્યક્ષેત્ર હેઠળ સૌથી પહેલા સવારે વેલનાથ સોસાયટીનું ટ્રાન્સફોર્મર આવેલું છે, તેની ફરિયાદ આવી કે પાવર બંધ છે। તો પીજીવીસીએલના કર્મચારીએ અંદાજે રાત્રે 9:30 વાગે સદર સ્થળ પર જતા ટ્રાન્સફોર્મરનું ડીબી બોક્સ ખોલીને તપાસ કરતા તેની અંદર આવેલા ફ્યુઝના ટોપ છે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી ગયેલ હતા। ત્યારબાદ રાત્રે ફરી વખત 10:30 વાગ્યાની આસપાસ શિવશક્તિ સોસાયટી બાજુ પાવર બંધની ફરિયાદ આવી। તે પાવર બંધની ફરિયાદના અનુસંધાને ફરી પીજીવીસીએલના કર્મચારીઓ સદર ટ્રાન્સફોર્મર પાસે ગયેલ અને ડિસ્ટ્રીબ્યુશન બોક્સનું ઢાંકણું ખોલતા તે ટ્રાન્સફોર્મરના ફ્યુઝના ટોપ પણ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી ગયેલા હતા। અને ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ પાસે મેલડી માતાજીનું મંદિર આવેલું છે, તેની બાજુમાં એક ટ્રાન્સફોર્મર આવેલું છે, તેની પાવર બંધની ફરિયાદ આવતા અમારા કર્મચારીઓ તે સ્થળ પર ગયા। ત્યાં પણ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફ્યુઝના ટોપ છે તે ચોરી ગયેલા હતા। અને આ અગાઉ પણ ખારાકુવા ચોક જે આવેલો છે ગામમાં, તે જગ્યાએ રિલાયન્સ ટ્રેન્ડ્સ મેઇન રોડ ઉપર આવેલું છે, તેની બાજુમાં ટ્રાન્સફોર્મર છે, તે જગ્યાએથી પણ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ટ્રાન્સફોર્મરના ડીબી બોક્સના ફ્યુઝ છે એ ચોરી ગયેલા છે। જેથી અમારી નમ્ર પોલીસ સ્ટેશનને અમે લેખિત રજૂઆત કરીએ છીએ આજના રોજ, અને જલ્દીથી જો આ આરોપી છે એ પકડાઈ જાય, જેથી કરીને સિહોરની જે પ્રજા છે આવી રીતના ફ્યુઝ છે ચોરી જાય છે અને પાવર બંધ થાય છે, જેને હિસાબે ગ્રાહકો છે એ ખૂબ હેરાન થાય છે રાતના સમયે પાવર બંધ થાય।